પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. તો આજે એક ટોપિક છે જે અમે ડિસ્કસ કરીશું. ટોપિકનું નામ છે બર્ડન. તો આ બર્ડન ટોપિક, બર્ડન એટલે ગુજરાતીમાં એને બોજો કે છે, ભાર કે છે, જે ઈસુ ખ્રિસ્ત એક કલમમાં કે છે કે ભારથી જે ભાર છે તે આપણે ઈસુ ખ્રિસ્તને આપીએ. અને એ કલમ છે માથીની સુવાર્તા 11મો અધ્યાય 28 થી 30. તો પ્રીતિ વાંચશે કલમ. માથી 11, 28 થી 30. 30. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, એ હું તમને વિસામો આપીશ. મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો, કેમ કે મારી જુસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. અચ્છા, તો આ એક બ્યુટીફુલ વચન ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે અને આપણને કહે છે કે તમારો બોજો મને આપો, તમે ભારથી લદાયેલા છો, તમારો બોજો મને આપો અને મારી જુસરી તમે લો. તો આપણે આના વિશે ચર્ચા કરીશું કે ઈસુ ખ્રિસ્ત આ શું કહેવા માંગે છે આપણને, અને શું આપણે ઈસુ ખ્રિસ્તને આપણો બોજો કઈ રીતે આપી શકીએ છે, અને આપણે ઈસુ ખ્રિસ્તની જુસરી કઈ રીતે લઈ શકીએ છીએ આપણા પર. તો એના વિશે આપણે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન એ થાય છે કે ઈસુ ખ્રિસ્ત જયારે એવું કહે છે કે એની જે જુસરી છે તે હલકી છે અને આપણો બોજો છે એ ભારે, આપણે ભારથી લદાયેલા છે અને એની જુસરી હલકી છે, તો તમારો ભાર ને તમારો બોજો મને આપો અને મારી જુસરી તમે લો. તો ઈસુ ખ્રિસ્ત એમાં આપણને શું એક્ઝેક્ટલી કહેવા માંગે છે, તો આપણે આપણા થોટ શેર કરીશું. પ્રીતિ અને સેજલ કશું કહેશે એના વિશે? ઈસુ ખ્રિસ્તની જુસરી એ છે કે નાશમાં જતા આત્માઓ, કે જે લોકો નાશમાં જઈ રહ્યા છે, એનો ઈસુ ખ્રિસ્તની એ જુસરી છે. અને સુવાર્તા પ્રચાર કરવી એ અને ઈશ્વરનું નામ બધી જગ્યાએ પહોંચાડવું લોકોને, જે લોકો ઈશ્વરને ઓળખતા નથી, ઈશ્વરથી દૂર છે, એ ઈસુ ખ્રિસ્તની બોજો છે, એનો જુસરી છે, જે આપણને લેવાનું કે છે. અને આપણી પર ઘણા બધા બોજા છે, આપણા જીવનના સમસ્યાઓ બધી, એ બધો બોજો ઈશ્વર એવું કે છે કે તમે મને આપી દો અને મારી જુસરી જે હલકી છે, સહેલ છે, એ તમે લો અને ઈશ્વરનું કામ કરો. ઈશ્વરના લોકો, જે ઈશ્વરને નથી ઓળખતા, જે લોકો બહુ તળ દબાયેલા છે, એમને ઈશ્વરનું નામ તમે પ્રગટ કરો અને એ રીતે તમે ઈશ્વરનું કામ કરો. અચ્છા, તો આ એક રીતે સમજી શકાય છે. અને સેજલ, તું શું કહે છે જુસરી વિશે? ઈસુ ખ્રિસ્તની જુસરી જે આપણે લેવાની છે અને આપણા બોજાઓ ઈસુ ખ્રિસ્તને આપવાના છે, એના વિશે શું કહે છે? ઈસુ ખ્રિસ્ત આપણને બધી જે આજ્ઞા આપે છે તે એની જુસરી છે, અને શિષ્યો એવું કે છે કે તેની આજ્ઞાઓ ભારે નથી. એટલે ઈસુ ખ્રિસ્તની જે જુસરી છે એ હલકી છે, ભારે નથી. એની આજ્ઞાઓ ભારે નથી. એની આજ્ઞાઓ છે કે એકબીજાને પ્રેમ કરવો, એ ભારે નથી. આપણે કોઈ બહુ મોટી બાબતો નથી કરવાની, પણ જે ઈસુ ખ્રિસ્તે કીધું છે કે દુશ્મનોને પ્રેમ કરો, અને જે ગુલામીમાં હોય કે જે એની તળે હોય એની સાથે સારો વ્યવહાર રાખો. અને પ્રેમ કે છે કે સંપૂર્ણ નિયમનું પાલન છે. તો આપણે એ જુસરી જે ઈસુની છે, ઈસુ ખ્રિસ્તની છે, તે આપણે ઉઠાઈએ. અને એ સહેલ છે. ઈસુ ખ્રિસ્ત એવું કે છે કે એ સહેલી જુસરી છે, બહુ અઘરું કામ નથી. એટલે આપણે પ્રીતિએ કીધું એ પણ જુસરી છે ઈસુ ખ્રિસ્તની, જે બીજાઓને આપણે દેવના રાજ્યમાં લાવવા માટે આપણે એ જુસરી, ઈસુ ખ્રિસ્તની હલકી જુસરી છે, તે આપણે લઈએ છીએ. અને સેજલના કહેવા પ્રમાણે એ પણ એનો મીનિંગ છે કે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ આપણે પાડીએ, કે જે આજ્ઞાઓ બર્ડનસમ નથી, એટલે કે એ આજ્ઞાઓ બોજારૂપ નથી. આપણે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ તો એ આજ્ઞાઓ આપણને
સારા માર્ગમાં લઈ જાય છે. એ આજ્ઞાઓ આપણને સારું શીખવે છે અને એ સારી આજ્ઞાઓના કારણે આપણો બોજો એકચ્યુઅલી હલકો છે. અને જે બોજો આપણે લઈને ફરીએ છીએ એ બોજાઓ ઘણીવાર ઘણા બધા હાર્ડ બોજા હોય છે અને એ ઈસુ ખ્રિસ્ત આપણને આપી દેવાનું કે છે અને એની આજ્ઞાઓ પાડીને એની હલકી જુસરી આપણને લેવાની કે છે. તો આપણે એ વિચારીએ તો આપણને એમ થાય કે શું ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ આપણને હલકી જુસરી લાગે છે? આપણને ઘણીવાર વિચાર આવે કે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ આપણને હલકી જુસરી લાગે છે. તો એના વિશે શું કહો છો તમે? ઘણીવાર આપણને આપણા જીવનમાં જ્યારે આપણી વિરુદ્ધ કોઈ કશું કરે તો ઈશ્વર કહે છે કે તમે માફ કરો. તો આપણને માફ કરવાનું ઘણીવાર અઘરું લાગે છે કે આ વ્યક્તિને હું માફ નથી કરી શકતી. પણ જ્યારે આપણે માફ કરીએ છીએ ત્યારે આપણને શાંતિ મળે છે. અને ઈસુ ખ્રિસ્ત વચનમાં કહે છે કે મારી જુસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. અને કહે છે કે તમે તમારા જીવમાં વિસામો પામશો. એટલે આપણને એક વિસામો મળે છે એનાથી કે જો આપણે માફ કરીએ છીએ, આપણે એને જતું કરીએ છીએ તો એક જાતનો એક શાંતિ, એક વિશ્રામો આપણે પામીએ છીએ, વિસામો પામીએ છીએ. એટલે ઈશ્વરની જે આજ્ઞાઓ પાડવામાં આપણને ઘણીવાર તકલીફ પડે, દુઃખ થાય, પણ જે ગુસ્સામાં ને જે ક્રોધની અંદર આપણે કશું બદલો લેવાનું કામ કરીએ એના કરતા જો આપણે માફ કરીએ તો આપણા જીવને ખરેખર વિસામો મળે છે. અને ઈશ્વરે જે કીધું છે એ પ્રમાણે આપણે જો કરીએ તો વિસામો મળે છે, આપણને શાંતિ મળે છે અને આપણે સારું જીવન જે ઈશ્વર આપણી માટે રાખ્યું છે એ આપણે જીવી શકીએ છીએ. વાવ, એ બહુ જ ગુડ પોઈન્ટ કીધો, કારણ કે એ અગત્યની વસ્તુ છે. એટલે કે આપણે જયારે એવું વિચારીએ કે ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાડવી મને હાર્ડ પડશે, એવું આને માફ કરવાનું, કે આ વ્યક્તિએ મારી જોડે આવું કર્યું તો જતું કરવાનું, કે જે કઈ છે તે આપણને ઘણું ડિફિકલ્ટ લાગે છે. પણ એ ડિફિકલ્ટી એ થોડા મોમેન્ટ માટે જ છે. અને આપણે જો ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ ને એની આજ્ઞાઓ પાડવા માંગીએ છીએ તો આપણે એ આજ્ઞા પાડીએ છીએ અને એનાથી આપણા જીવને જ વિસામો મળે છે. અને એ બહુ જ ગુડ પોઈન્ટ કીધો, કારણ કે જ્યાં સુધી આપણે એ બાબતને પકડી રાખીએ છીએ, એ બાબતને કે કોઈ અમારું આ ભૂંડું કર્યું, કે કોઈ અમારું અપમાન કર્યું, કે કોઈ અમારું ખરાબ કર્યું, ત્યારે આપણે પકડી રાખીએ છીએ તો આપણા જીવનમાં અશાંતિ રહે છે ઓલ ધ ટાઈમ, જ્યાં સુધી આપણે એને લેટ ગો નથી કરતા. અને એ આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે જ એ કરવું જરૂરનું છે. અને જયારે આપણે લેટ ગો કરીએ છીએ ત્યારે એક વસ્તુ હું શીખી છું કે લોંગ ટાઈમ અગો એક પાસ્ટર અમારા ચર્ચમાં આવ્યા હતા અને એમણે એક બહુ બ્યુટીફુલ મેસેજ આપ્યો હતો લેટ ગો કરવા માટે, કે માફ કરવા માટે. ને એ ઈશ્વરની આજ્ઞામાં ચાલવા માટે આપણે બીજા લોકોને માફ કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણને ડિફિકલ્ટ પડે છે. તો એનો મિનિંગ એવો નથી કે કોઈ આપણું અપમાન કરે તો આપણે એને માફ કર્યું, એનો મિનિંગ એવો નથી કે આપણે એની જોડે તાત્કાલિકમાં જઈને દોસ્તી કરીએ, એની જોડે ફેલોશિપ કરીએ, એની જોડે પાર્ટી કરીએ, એની જોડે ડિનર કરવા જઈએ. એ બધું જ કોઈ અગત્યનું નથી. આપણા હૃદયમાં આપણે ડિસિઝન લઈએ છીએ કે આ વ્યક્તિએ મારું અપમાન કર્યું, મારું ગુંડું કર્યું, પણ હું એને માફ કરું છું. અને છતાં એ વ્યક્તિને આપણા જીવનમાંથી અમુક સમય માટે, જે દેવ નક્કી કરે છે એ સમય માટે આપણે એને આપણા જીવનમાંથી દૂર રાખી શકીએ છીએ અને આપણે ડિસ્ટન્સ થઈ શકીએ છીએ એ વ્યક્તિથી. અને હિલિંગનો એક પ્રોસેસ હોય છે, જે હિલિંગનો પ્રોસેસ આપણે આપણા જીવનમાં થવા દઈએ છીએ. અને પણ એનો મિનિંગ એવો નથી કે આપણે માફ નથી કર્યું. આપણે એમને જે કઈ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે માફ કરીએ છીએ અને એનાથી આપણે વિસામો પામીએ છીએ. અને એ વ્યક્તિ માટે આપણે પ્રાર્થના કરવી જરૂરી છે કે એ વ્યક્તિના જીવનમાં કાર્ય થાય. તો ઘણા વર્ષો પહેલાનો મને એક અનુભવ યાદ આવે છે અત્યારે, કે એક વ્યક્તિએ ખરાબ કર્યું હતું, ખરાબ વર્તન. અને એકચ્યુઅલી મારી જોડે નતું કર્યું પણ મારી બેન સાથે કર્યું હતું. તો પછી મને એ વ્યક્તિ પર બહુ જ ગુસ્સો આવ્યો. અને રાત્રે હું સુતા વિચાર કરતી હતી કે હવે જયારે એ મારી આગળ આવશે તો હું એને આમ કહી દઈશ, હું એને આમ કહી દઈશ કરીને બધા વાક્ય હું બધા વિચારી રહી હતી કે હું આ વ્યક્તિને આવું કહીશ. અને બહુ જ મારા મનમાં અશાંતિ ને બહુ જ બધા વાક્યો ચાલી રહ્યા હતા કે હું કેવી રીતે કહીશ એને બધું, એવું હું યોજના બનાવી રહી હતી. અને એકદમ જ પવિત્ર આત્માએ મને જાણે આકાશમાંથી આમ એક વાક્ય પડ્યું મારા હૃદયમાં અને કહે છે કે આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી. જેવું એ મેં સાંભળ્યું એવું તરત જ મારા હૃદયમાં જેટલા બધા ભૂંડા વિચારો ચાલી રહ્યા હતા કે હું એનું અપમાન કરીશ, એનું હું આવી રીતે બદલો લઈશ, આમ કહીશ,
એ બધું જતું રહ્યું ને ઈશ્વર મને એકદમ શાંતિથી ભરી દીધી. એટલે જ્યારે આપણે આવું વિચારતા હોય પણ જ્યારે ઈશ્વર આપણને જે આજ્ઞા પાડવાનું કહે છે એ આજ્ઞા જ્યારે આપણે પાડીએ છે અને જતું કરીએ છે ત્યારે આપણે બહુ જ શાંતિ પામીએ છીએ અને આપણા જીવમાં વિસામો પામીએ છીએ. એનો મેં ખરેખર અનુભવ કર્યો છે. બરાબર છે. સેજલ કેવું છે કશું એ બાબત પર? ઈસુ ખ્રિસ્તની હું આજ્ઞાઓ બધી જોઉં છું ને તો એની આજ્ઞાઓ મને એવું લાગે છે કે બધાને પ્રેમ કરવાનો અને કોઈને પણ હાર્મ નહીં કરવાનું, કોઈને લૂંટી નહીં લેવાનું કે કોઈનું કશું કદી ખરાબ નહીં કરવાનું. ભલે એ લોકો આપણું ખરાબ કરે, જેમ કે ઈસુ ખ્રિસ્તે વરસતા મૂક્યો ને એ ચાલ્યો, એણે તો બધાનું સારું જ કર્યું, પણ બધા લોકોએ એને તુચકાર્યો, એને માર્યો, એને વધસ્તંભે જડાવી દીધો, એને મારી નાખ્યો. તો ઈસુ ખ્રિસ્ત એટલે જ કહે છે કે જેમ મેં ક્રોસ ઉઠાવ્યો અને હું ચાલ્યો એમ તમે મારી પાછળ આવો. તો ઈશ્વરની આજ્ઞા એવી છે. તો જેમ જેમ આપણે ચાલીએ છીએ એની માટે દુઃખ સહન કરીએ છીએ એની સાથે શિષ્ય એવું કહે છે કે જો આપણે એની જેમ એણે જેમ કર્યું એમ આપણે દુઃખ ઉઠાવીએ અને આ સંસારમાં રહીને ચાલીએ તો આપણે એના દુઃખમાં ભાગ્યા છે, આપણે એના દુઃખમાં ભાગ લીધો છે એક જાતનો, કે ના અમે એને જાણે કે રિપ્રેઝન્ટ કરીએ છીએ, એને અમે પ્રગટ કરીએ છીએ. તો આ પ્રમાણેની એની આજ્ઞાઓ હતી. અને એક સમય આવે છે કે જ્યારે આપણને આ બધું થઈ જાય છે, જેમ કે લોટ હતો જે ખીન્ન થતો હતો, એના આત્મામાં એ ખીન થતો હતો, બધું સદોમ ગોમોરામાં રહીને સદોમમાં રહીને ખીન થતો હતો, પણ એને આવીને દેવ એને છોડાવે છે. તેમ ઈસુ પણ આપણને જયારે આપણું આ ચાલવાનું એની સાથેની ઈસુ સાથેની જે જર્ની હશે એ પૂરી થશે તો ઈસુ બાપ આ બધા દુઃખોમાંથી આપણને છોડાવી લેશે, એનું આગમન થશે અને આપણને એની સાથે લઈ જશે. બહુ સરસ કીધું. તો બોજા વિશે અને બર્ડન વિશે ઘણી બધી કલમો બાઇબલમાં લખવામાં આવી છે. અને આ એક બીજી કલમ હતી જે બ્યુટીફુલ કલમ છે. તે કલમ એવી છે કે ગલાતીયનો પત્ર 6 અધ્યાય અને 2 થી 5. તે પ્રીતિ વાંચશે. ગલાતી 6, 2 થી 5. 2 થી 5. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે. દરેક માણસે પોતાની રહેણી કરણી તપાસી જોવી અને ત્યારે તેને બીજા કોઈ વિશે નહીં પણ કેવળ પોતાને વિશે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઉચકવો પડશે. બરાબર છે. તો એ કલમ વિશે હું વિચાર કરી રહી હતી કે એકબીજાનો બોજો ઉઠાવો એવું આપણને કહેવામાં આવે છે. અને આપણો પોતાનો પણ બોજો, દરેક વ્યક્તિને પોતાનો બોજો પણ ઉઠાવવાનો છે અને આપણે એકબીજાનો બોજો પણ શેર કરવાનો છે એકબીજાની સાથે. તો એના વિશે આપણે શું કહી શકીએ છીએ સેજલ? એકબીજાનો બોજો ઉઠાવવો એટલે કે છે કે એકબીજાને માફ બી કરવાનું હોય છે. કે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ એવી છે કે એકબીજાને માફ કરો, એકબીજાને પ્રેમ કરો. તો જાણે કે ઇક્વલી હોય છે કે તમે પ્રેમ કરો તો તમને બી સામે વાળું કરશે, કારણ કે એ જોશે અને એ પ્રમાણે પછી કરતા શીખશે. કારણ કે ઘણા લોકો કદી જિંદગીમાં પ્રેમ જોયો જ નહીં હોતો કે કદી કશું જોયું જ નહીં હોતું, સારી વસ્તુ આના જોયા જ નહીં હોતા, પણ જ્યારે તમને જોશે ત્યારે તમારી અંદર જાણે કે દેવને જોશે કે દેવ હોઈ શકે કે પ્રેમ કરે છે. તો એટલે આજ્ઞાઓ એવી છે કે એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એમ કરીને તમે એકબીજાના બોજા ઊંચકી લો.
એમ કરીને દેવનું રાજ્ય આ પૃથ્વી પર આવે. બરાબર છે. એકબીજાનો બોજો ઉઠાવવામાં હું એવું પણ માનું છું કે ઘણીવાર એવું બને છે કે કોઈ બેનને તકલીફ હોય જીવનમાં અને એ બેન આપણી સાથે શેર કરે અને આપણે એને એન્કરેજિંગ શબ્દ કહીએ, આપણે એને ઈશ્વરનું વચન બતાવીએ, ઈશ્વરનું વચનમાં દોરી જઈએ કે જો ઈશ્વરનું વચન આવું કે છે, અને આપણે એ રીતે એને એન્કરેજમેન્ટ આપીએ અને એનો બોજો થોડો હલકો થાય. જે બર્ડન એના હૃદય પર છે તે પણ આપણે એવી રીતે પણ બર્ડન એનું શેર કરી શકીએ છીએ એની સાથે, અને એ વ્યક્તિને આપણે કશી હેલ્પ આપી શકીએ છીએ કે ઓકે એ વ્યક્તિના જીવનમાં કશું બર્ડન છે અને જો એ વ્યક્તિ આપણી પાસે આવે છે અને આપણી સાથે શેર કરે છે તો આપણે એને વચન તો આપીએ છીએ, પણ એ સાથે સાથે કશી આપણે જો મદદ કરી શકતા હોય એ બાબતમાં તો આપણે એ મદદ કરીએ. કે સ્પિરિચ્યુઅલી ઘણીવાર એવું બને છે કે આપણે કશું ના કરી શકતા હોય તો આપણે વિચારીએ કે હું એની માટે શું કરું, તો આપણે એની માટે પ્રાર્થના ઓફર કરી શકીએ છીએ કે એને શબ્દોમાં એન્કરેજમેન્ટ તો કરી પણ એને પ્રાર્થના માટે કહી શકીએ છીએ કે હું તારી માટે પ્રાર્થના કરીશ અને હું આટલા દિવસ કરીશ કે આટલા મહિના સુધી કરીશ. ઘણીવાર લોકો જ્યારે એવી બાબતો એકબીજાને કહે છે ત્યારે એક બહુ મોટું એન્કરેજમેન્ટ બને છે. અને જાણવું કે કોઈ વ્યક્તિ આપણી માટે પ્રાર્થના કરી રહ્યું છે તે એનાથી ઘણો બધો રેસ્ટ આપણા સોલને મળે છે. એટલે એ પણ એ રીતે પણ આપણે બીજી બહેનોનો કે બીજા સ્પિરિચ્યુઅલ લોકોનો કે બીજા જે લોકો ઈશ્વરને ઓળખતા નથી એવા લોકોનો પણ આપણે બોજો ઉઠાવી શકીએ છીએ. બરાબર? કારણ કે એ જાણવું અને શીખવું આપણી માટે ઘણીવાર જરૂરી બને છે કે કેવી રીતે આપણે બીજાને હેલ્પ કરીએ, બીજાનું કરીએ, પણ તે છતાં આપણે એની એક એ હોય છે, એની એક બાઉન્ડ્રી હોય છે, એની એક લિમિટ હોય છે, જેના વિશે શું તમારા વિચાર છે? ઈશ્વરનું વચન આપણને એવું શીખવાડે છે કે જો હિત કરવાની શક્તિ તારામાં હોય તો જેને જરૂર છે એનાથી તું પાછું ના રાખીશ. એટલે આપણામાં જો પહેલું તો હિત કરવાની શક્તિ હોવી જોઈએ. મારી પાસે પૈસા જ નથી બિલકુલ જ, તો હું કોઈ રીતે કોઈનું હિત કરી શકતી નથી. અને જો હિત કરવાની શક્તિ હોય મારી પાસે, પૈસા હોય પૂરતા અને વધારે હોય થોડા કે હું આને મદદ કરી શકું છું, તો મારે મદદ ચોક્કસ કરવી જ જોઈએ. પછી એ પણ છે કે ઈશ્વરનું વચન એવું પણ શીખવાડે છે કે તારી પાસે હોય તો તું કે છે કે બે જબ્બા તારી પાસે હોય તો જેની પાસે નથી એને તું એક આપે. એવું નથી કે આપણી પાસે એક જ છે ને આપણે એને એ આપી દેવાનું છે. એવું ઈશ્વર આપણને શીખવાડતો નથી. એવું કે છે કે તમારું જે ધન છે એનાથી બીજાની દરિદ્રતામાં તમે એને આપો, પણ એવું નથી કે એ લોકો ભરપૂર થઈ જાય અને તમે કંગાળ થઈ જાઓ. એવી રીતે ઈશ્વર આપણને મદદ કરવાનું કદી શીખવતો નથી. અને એનું વચન પણ છે કે સમાંતર ના ધોરણ થાય એવું ઈશ્વરનું વચન કે છે કે મારી પાસે 100 છે તો હું તને, તારી પાસે નથી તો હું તને 50 આપું. એવું ઈશ્વર નથી કહેતો કે તારી પાસે 100 છે ને 100 તું બીજાને આપીને મદદ કર. એટલે સમાનતાના ધોરણે ઈશ્વર આપણને મદદ કરવાનું કહે છે. અને હિત કરવાની શક્તિ હોય અને જેની માટે ઘટારત હોય એવું પણ લખેલું છે કે ખરેખર એની માટે ઘટારત છે કે એને ખરેખર જરૂર છે ત્યારે આપણે એને મદદ કરવાની છે. અને એનો બોજો આપણે લેવાનો છે કે જેથી કરીને એનો અડધો બોજો, એનો જે બોજો છે આપણે ઉઠાઈ લઈએ. એવું ઈશ્વર આપણને એના વચનમાં શીખવે છે. બહુ સરસ પોઈન્ટ કીધો કે એક સમાંતર રૂપે અને જેને ઘટારત છે, એ બે શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બાબતમાં. કારણ કે ઘણીવાર કોઈને મદદની ને કોઈ એમનો બોજો આપણને આપવા માંગતો હોય ને આપણે એમને મદદ કરવા માંગતા હોય, પણ આપણે એ જોવું જરૂરનું છે કે વચન આપણને શીખવાડે છે કે આપણે સમાંતરે કરીએ, સમાંતર રૂપે, અને જો ઘટારત હોય તો એ કરીએ. એટલે એની માટે આપણે હોલી સ્પિરિટનું ગાઈડન્સ, ડિસર્નમેન્ટ જરૂરી છે. અને ઘણીવાર આપણને ના સમજ પડે ત્યારે આપણે બીજા સ્પિરિચ્યુઅલ લીડર્સ પાસે પણ એડવાઇસ લઈ શકીએ છીએ. એટલે જ્યારે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હોઈએ છીએ આપણે, ત્યારે
ઘણીવાર આપણે એવું સમજીએ છીએ વચનો વાંચીને ડાયરેક્ટલી એવું સમજીએ છીએ કે આપણે લૂંટાઈ જઈએ બીજાની પાછળ અને બધાના બોજા આપણા પર લઈ લઈએ અને આપણું કુટુંબ તકલીફમાં આવી જાય એ બાબતોના લીધે. એટલે એવું આપણે ના થવા દેવું જોઈએ. એટલે એ બહુ અગત્યનો બહુ સારો પોઈન્ટ કીધો. અને બર્ડનના ટોપિકની વાત કરી રહ્યા છે. બર્ડન ઈસુ ખ્રિસ્ત આપણને એનો હલકો બોજો આપવાનું કે છે અને આપણો ભાર એને આપી દેવાનું કે છે. તો એની માટે એક બહુ જ બ્યુટીફુલ કલમ હતી કે જે મને જૂના કરારમાં મેં વાંચી અને મને બહુ જ ગમી. તો એ કલમ આપણે વાંચીશું. તો એ કલમ છે ગીતશાસ્ત્ર 55 ને 22. શાસ્ત્ર 55 અને 22. તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં. તો આ એક જે કલમ છે તે વાંચીને મને બહુ જ આશ્વાસન મળ્યું હતું. એક દિવસે હું આ કલમ મેં વાંચી ત્યારે મને બર્ડન વિશે વિચાર આવ્યો કે ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે આપણો બોજો એને આપીએ. અને ઇંગ્લિશ બાઇબલમાં મેં વાંચ્યું તો એવું કહે છે કે કાસ્ટ યોર બર્ડન ઓન ધ લોર્ડ અને હી વિલ સસ્ટેન યુ. તો હું વિચારવા લાગી કે આ સસ્ટેન શબ્દનો શું એક્ઝેક્ટ મિનિંગ થાય છે. એટલે આપણને આમ તો ખબર કે સસ્ટેન એટલે શું, પણ હું વિચારતી હતી કે હું એના વિશે તપાસ કરું થોડી કે જોઉં કે શું છે આ. તો જ્યારે મેં સસ્ટેન શબ્દ ની વ્યાખ્યા કાઢી ત્યારે એને કહે છે કે ટુ કેર ફોર, કાં તો એને એની ટેક કેર કરવાની, કાં તો એને મેન્ટેન કરવાનું એ વ્યક્તિને કે એ સિચ્યુએશનને. અને પછી મેં ગુજરાતી બાઇબલમાં વાંચ્યું ત્યારે ગુજરાતી બાઇબલમાં એવું લખ્યું છે કે તે તમને નિભાવી રાખશે. એટલે મને એ વચનથી બહુ જ આશ્વાસન મળ્યું અને મને ખબર પડી કે દેવનું વચન આપણને શું શીખવાડે છે બોજા વિશે. કે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારના બોજા હોય છે. ઘણા લોકોને શારીરિક માનસિક તકલીફ હોય છે, ઘણા લોકોને ફાઇનાન્શિયલી તકલીફ હોય છે, ઘણા લોકોના જીવનમાં કશાક બર્ડન હોય છે ફેમિલી મેમ્બર્સ માટે કે કોઈ પણ પ્રકારની સ્પિરિચ્યુઅલ બેટલ્સ હોય છે દરેક વ્યક્તિના જીવનમાં, જે સીઝન ટુ સીઝન હોય છે. ઘણીવાર શોર્ટ સીઝન, ઘણીવાર લોંગ સીઝન. અને જ્યારે એ લોકો એ બોજાઓમાંથી પસાર થતા હોય છે ત્યારે એ બોજાઓ વિશે દેવ એવું આપણને કહે છે કે એ બોજાઓ જે છે તે તમે દેવ પર નાખો અને એ તમને સસ્ટેન કરશે. એટલે કે તમને નિભાવી રાખશે. તો કેવી રીતે નિભાવી રાખશે? તો જ્યારે આપણે એ ફાયરમાંથી અને એ તકલીફમાંથી, ટ્રાયલ ને ટ્રિબ્યુલેશનમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે દેવનું વચન એવું કે છે કે જ્યારે તમે ઊંડા પાણીમાંથી પસાર થશો, જ્યારે તમે ફાયરમાંથી પસાર થશો, ત્યારે હું તમને ડૂબવા નહીં દઉં અને હું તમને બળવા નહીં દઉં, હું તમને આંચ નહીં આવવા દઉં આગની. તો એ રીતે એ આપણને નિભાવી રાખે છે. એટલે દેવ એવું નહીં કહેતા કે હું તમારા આપણા જીવનમાં જે બર્ડન હોય છે તે આપણા બર્ડન આપણે દેવને જ્યારે સોંપી દઈએ છીએ ત્યારે ઇવન તો આપણા બર્ડન છે પણ દેવ આપણને એમાં નિભાવી રાખે છે. એટલે કે એ બાબતો, ટ્રાયલ ને ટ્રિબ્યુલેશન ઘણી ડિફિકલ્ટ હોવા છતાં દેવ આપણને નિભાવે છે એની અંદર. જેમ કે સેદ્રાક, મિસાક એન્ડ અબેદનેગો, જેમ એ લોકો ફાયરમાં હોય છે, ફાયરમાંથી પસાર થાય છે, પણ જ્યારે એ લોકો બહાર નીકળે છે, જ્યારે એ સિઝનમાંથી બહાર આવે છે, એ લોકો એ દુઃખ ને ટ્રાયલ ને ટ્રિબ્યુલેશન એમના જીવનમાં છે એમાંથી બહાર આવે છે, ત્યારે એ લોકોના કપડા પર પણ જે ફાયર હોય છે એની વાસ નથી હોતી. એટલે આપણો દેવ એટલા પાવરફુલ અને અમેઝિંગ છે અને એટલી બધી કેર કરે છે આપણી કે ઇવન ધો ફાયર અને પાણી એમાંથી પસાર થઈએ છીએ, ઊંડા પાણીમાંથી કે ફાયરમાંથી, તે છતાં પણ આપણને એવી બાબતોમાંથી નિભાવી રાખે છે. અને જો દેવને આપણે ના સોંપીએ આપણા બર્ડન, તો પછી આપણે વિચારી શકીએ છીએ કે દેવને ના સોંપીએ આપણા બર્ડન તો પછી એ ફાયર અને આગમાં શું થાય આપણું. એટલે એ આપણી માટે બહુ અગત્યનું છે કે આપણે એ શીખીએ, સમજીએ અને દેવ પર, યહોવા પર, ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવાનું આપણે જાણીએ અને શીખીએ કે આપણે એ
કરીએ અને આપણા બર્ડન એની પર કાસ્ટ કરી શકીએ. આપણે આપણા બર્ડન એને આપી શકીએ અને એના પર ટ્રસ્ટ કરી શકીએ અને એના વચનો જે આપણને આપવામાં આવ્યા છે એ વચનો પર આપણે વિશ્વાસ કરીએ કે એ આપણને ઊંડા પાણીમાંથી અને ફાયરમાંથી પસાર કરશે. એવું નથી કહેતા કે નહીં કરે, પણ તો પણ આપણને નિભાવી રાખશે. અને દાઉદનું જે છે વચન, જે બહુ ફેમસ વચન જે આપણે હંમેશા યાદ કરીએ છીએ કે though I walk through the valley of shadow of death, I will fear no evil. એટલે આપણા જીવનમાં જે કઈ ડાર્કનેસ જે કઈ હોય, જેમાંથી પણ આપણે પસાર થતા હોય, તે બધામાં પણ દેવ આપણી સંભાળ રાખે છે અને આપણને નિભાવી રાખે છે. એટલે જો તમારા જીવનમાં પણ જો કોઈ બર્ડન્સ છે અને સિચ્યુએશન્સ છે, તો દેવ તમને નિભાવી રાખશે અને તમે એમાંથી પસાર થઈને વિક્ટોરિયસ થશો, કારણ કે ઈસુ ખ્રિસ્ત આપણી માટે ઓલરેડી વિક્ટોરિયસ છે. તો તમારે બીજું કશું એડ કરવું છે? તો દેવ આપણને નિભાવી રાખશે, કારણ કે ઈશ્વરનું વચન કહે છે કે તું પાણીઓમાં થઈને જઈશ, કે તું અગ્નિઓમાં થઈને જઈશ, તો તે તને ગજાડશે નહીં, તને ડૂબાડશે નહીં. અને એ આપણને એ બધામાંથી લઈને જશે અને આપણને પાર કરાવશે. અને આપણને કદી બી પાણીથી કે અગ્નિથી કે જે જીવનમાં મુશ્કેલીઓ આવે એનાથી આપણને કદી હાનિ થવા દેશે નહીં, કારણ કે કહે છે કે હું તારી સાથે છું. એટલે એવો મહાન પરમેશ્વર છે આપણને મળ્યો છે કે જે આપણી જોડે ચાલે છે, આપણો હાથ પકડે છે અને કહે છે કે હું તારો હાથ, જમણો હાથ પકડીને હું તને નિભાવી રાખીશ. અને એ આપણો હાથ જાળી રાખે છે, આપણને કદી છોડી દેતો નથી. કે છે માં પોતાના ધાવણા બાળકને છોડી દેશે, પણ દેવ આપણને કદી છોડી દેતો નથી, તજી દેતો નથી, મૂકી દેતો નથી. એવો આપણો મહાન પરમેશ્વર છે. ઘણી વાર આપણે વીક પડીએ છીએ, નબળા પડીએ છીએ, છતાં પણ એ નબળાને પણ પુષ્કળ જોર પૂરું પાડે છે, એવું ઈશ્વરનું વચન કહે છે. એટલે ઈશ્વર આપણે જયારે આપણી નબળાઈમાં આપણે હિંમત હારીએ છીએ ત્યારે પણ એ આપણને જોર પૂરું પાડે છે કે આપણે જોર કરીને એની સાથે ચાલીએ અને દરેક મુશ્કેલીમાંથી, દરેક પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. સેજો તો બહુ જ બ્યુટીફુલ બર્ડન વિશે વાત કરીએ આપણે. અને અમારી પ્રાર્થના તમારા સર્વ માટે છે કે દેવ તમારી સંભાળ રાખે અને તમારા જીવનમાં જો કોઈ પણ દુઃખ, તકલીફ અને બર્ડન્સ હોય તો તમને ઈશ્વર એનું જ્ઞાન આપે, એનું વિઝડમ આપે, એના વચનોથી તમને શાંતિ અને તમારા સોલને જે રેસ્ટની જરૂર છે તે તમને આપે અને તમારી સાથે રહે અને તમે આશીર્વાદિત થાવ અને આ જે બેટલ છે તેમાં તમે વિક્ટોરિયસ બહાર નીકળશો એ સિઝનમાંથી. એની દેવ જે ગેરંટી આપે છે એનાથી તમે આશ્વાસન પામો. તો થેન્ક યુ, તમે આટલો અમારી ડિસ્કશન તમે સાંભળી અને અમે જે વાતો કરી એ તમે સાંભળી અને અમને આ ટાઈમ આપ્યો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ અને થેન્ક યુ. ફરીથી આપણે મળીશું. બાય.